કેમિકલયુક્ત દારૂએ નિર્દોષ લોકોનો ભોગ લીધા બાદ ઊંઘમાંથી જાગેલી રાજ્યની પોલીસ હવે સફાળી દોડતી થઈ છે। દારૂબંધીના કાગળ પરના દાવાઓ વચ્ચે રાજ્યભરના જિલ્લાઓમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ અને બુટલેગરો પર પોલીસ ત્રાટકી છે। અમદાવાદમાં ડિફેન્સના નામે નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ પકડાયું છે, તો બીજી તરફ રાજ્યની આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધ ક્લોક સઘન વાહન ચેકિંગ શરૂ થઈ ગઈ છે। પરંતુ અહીં મોટો સવાલ એ ઉભો થાય છે કે શું પોલીસની આ સતર્કતા માત્ર કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ કેમ જોવા મળે છે? ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે। અમદાવાદના નિકોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને નકલી વિદેશી દારૂ બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે। અહીં આરોપીઓ સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકર લગાવીને તેને ડિફેન્સનો દારૂ કહી ગ્રાહકોને પધરાવતા હતા। પોલીસે સુનિલ માખીજા નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ પોલીસના દરોડાનો ધમધમાટ જોવા મળ્યો। સુરેન્દ્રનગર એલસીબીએ સાયલાના ધારાડુંગરી ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભટ્ટી પર ત્રાટકીને 375 લીટર દેશી દારૂ સહિત 91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે મોરબીના માળિયા હાઈવે પરથી તાડપત્રીની આડમાં લઈ જવાતો 24 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી ચાલકની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા દારૂના નેટવર્કને તોડવા માટે બોર્ડર વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે। રાજસ્થાન સરહદને જોડતી અરવલ્લીની રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સઘન વ્હીકલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત દાહોદના લીમખેડા પોલીસે રાજસ્થાનના બાડમેરના 2 શખ્સો પાસેથી 1200 બોટલ વિદેશી દારૂ અને વાહન સહિત 7.3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના આ આંકડાઓ જ સાબિતી આપે છે કે રાજ્યમાં દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડી રહ્યા છે। આખા ગુજરાતમાં એક જ વર્ષમાં કરોડોની કિંમતનો દારૂ પકડાયો છે। 2025માં દારૂનો કુલ 269 કરોડનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે એકલા અમદાવાદ શહેરમાં જ છેલ્લા 7 મહિનામાં 12.5 કરોડ રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પૂર્વ વિસ્તારમાંથી 8.9 કરોડ અને પશ્ચિમ વિસ્તારમાંથી 2.4 કરોડનો દારૂ પકડાયો છે। હવે જોવાનું એ રહેશે કે દારૂકાંડ બાદ શરૂ થયેલી પોલીસની આ સખ્તાઈ કાયમી રહેશે કે પછી થોડા દિવસોનો દેખાડો બનીને રહી જશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।